કેમ છો ફેમિલી? સવારની શરૂઆત થઈ અલગ ગણી રામદેવજી મહારાજની આરતીથી આશીર્વાદ લઈ અને ઉપડ્યા લગ્નમાં મોજ માણવા. કારણ કે આજ છે અમારી વાલી બેનની જાન આવવાની. લગ્નમાં પહોંચતા જ બધા જ માસિયા ભાઈઓ ભેગા થયા અને એક મસ્ત મજાની ટોળકી જમાવી. ત્યાં જ એક દોસ્ત પોતાની ધૂનમાં જોરદાર ડાન્સ કરતો જોઈ અને દિલ પણ બોલી ઉઠી, અલિયા જિંદગી જીવી હોય ને તો આના જેવી. એની એનર્જી જોઈ અમારાથી પણ રોકાયું નહીં અને અમે પણ એની સાથે ધૂમ મચાવી. પહોંચી ગયા સીધા મંડપમાં. મમ્મી અને માસીના ચહેરા પર દીકરીના લગ્નનો અનેરો આનંદ અને ખુશી હતી. માતૃશક્તિનો વાલ જોઈ દિલ ખુશ થઈ ગયું. અને પછી આવી એ પળ જ્યારે પાવન મંડપ નીચે અમારી બેનબાના ધીમા પગલાં પડ્યા. સોનાના સૂરજ જેવી મારી બેન જ્યારે મંડપ તરફ આવતી હોય ને ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે લક્ષ્મી સાક્ષાત પૃથ્વી પર પધાર્યા હોય અને બહેનના ચહેરા પર એવું સ્મિત આખા મંડપની રોનક વધારી રહ્યું. ત્યાં તો કુદરત પણ રાજી થયું. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પછી શું, અમે બધા ભાઈઓ વરસાદમાં કામ કરવા લાગ્યા. અરે વરસાદ ભલે ગમે તેટલો વરસે પણ ભાઈઓના જોશ આગળ તો વાવાઝોડું પણ પાછું. થોડીક મસ્તી મજાક ચાલુ કરી દીધા. થાક ગમે તેટલો હોય પણ ભાઈઓ ભેગા થાય એટલે બધોય થાક ગાયબ થઈ જાય છે. વાલી બેનની વિદાય કે કાળજાના કટકાને નાનપણ અને લાડકોટથી મોટી કરી આજે હસતા મુખે બીજાના ઘરે અજવાળા કરવા ચાલી નીકળી. બેનબા તું સદાય ખુશ રહેજે. બસ મિત્રો, ઇમોશનલ પાર્ટ સાથે પાર્ટ 2 પૂર્ણ થાય છે અને પાર્ટ 3 માં હું તમને રામદેવજી મહારાજના દર્શન ફાઇનલ કરાવીશ.